જવાબ તો આજે તમે લોકોએ આપ્યો છે। આ વરસાદમાં પણ ઊભા રહીને, આ વીજળીમાં પણ ઊભા રહીને તમે લોકોને સંદેશ આપી દીધો છે, પેગામ આપી દીધો છે અને જવાબ આપી દીધો છે કે ગમે એટલો વરસાદ હોય, ગમે એટલી વીજળી હોય, ભલે લાઇટનું કનેક્શન પણ કટ કરી નાખો, અમારી સભા પણ ન થવા દો, અમારા ગરીબ ખેડૂતોને તમે સભામાં આવવા માટે રોકવા લાગો, પરંતુ આમ આદમી પાર્ટીનો આ જન સૈલાબ હવે ઊભો રહેવાનો નથી। ચાલુ વરસાદે પણ આમ આદમી પાર્ટીનો એક એક કાર્યકર્તા આડીખમ રીતના ઊભો છે મિત્રો। અને જ્યારે વાત કરવાની કે જસદણ વિછિયાની અંદર શિવરાજપુર ગામમાં માત્ર એક સભા કરી અને આમાં 2-3 વાક્યો હું બોલ્યો કે તો સાહેબ કેટલા ખારા થઈ ગયા, ખાટા થઈ ગયા, એ સૌને ખબર છે। શિવરાજપુરની સભા પછી અનેક લોકોને મુશ્કેલીઓ આવી, સહન કરવાનો વારો આવ્યો। આખા શિવરાજપુર ગામની અંદર જીબીના અધિકારીઓને હાથો બનાવીને લાઇટનું ચેકિંગ કરાવવામાં આવ્યું, મીટરો જપ્ત કરવા માટે આવ્યા, 2 લાખના દંડ પણ દેવામાં આવ્યા। શિવરાજપુરની સભા પછી જ્યાં હું જમવા માટે રાતના ગયો હતો એ રેસ્ટોરન્ટ પણ બંધ કરી દેવામાં આવી। જ્યાં હું ચા પાણી કરવા માટે ગયો એ ઘરે પણ પોલીસના મિત્રો હેરાન પરેશાન કરવા માટે આવ્યા। મિત્રો એટલો ડર શેનો છે, એટલી ગભરામણ શેની છે? ત્યારે મેં તમામ લોકો સાથે ફોન કોલમાં વાત કરી કે ભાઈ હું તમારી સાથે છું, તમે મૂંઝાતા નહીં, તમે ડરતા નહીં, મને ફોન કરજો કઈ કામકાજ હોય તો।